नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, આજે આપણે જેની ચર્ચા કરવાના છે એમાં સ્પષ્ટતા કરી લઈએ। કોઈ વ્યક્તિ, કોઈ વર્ણ, કોઈ જાતિ અથવા તો કોઈ એજન્સી અથવા તો કોઈ વ્યક્તિ વિશેષની બદનામી થાય અથવા તો એની અવહેલના થાય એવો કોઈ આશય નથી, પરંતુ વાસ્તવિક હકીકતો આધારિત આજનો આ એપિસોડ છે। ભારતના જુદા જુદા પ્રદેશોમાં જે અનાચાર, અત્યાચાર, શોષણ અને બીજી ઘટનાઓ બની રહી છે એનું હકીકતો આધારિત, તથ્ય આધારિત, સત્ય હકીકતો આધારિત આપણે વાત કરવાની છે। અને એ વાતની શરૂઆત કરતા બહુ સ્પષ્ટતા કરી દઉં કે ભારતની અંદર બે જન સમુદાય એવા છે કે જે કટ્ટરતાવાદી પરિબળોના સર્વાંગી અનાચારનો ભોગ બનતા રહ્યા છે। અને આ બે પરિબળો એટલે આ બે જ્ઞાતિ સમૂહો કહી શકાય, એ ભારતની અનુસૂચિત જાતિ અને ભારતના લઘુમતીઓ, જે એમાં ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવે છે। કારણ કે ભારતની જે બહુધા અનુસૂચિત જાતિ અને લઘુમતીઓ છે, ભારતની બહુધા અનુસૂચિત જાતિ અને લઘુમતીઓ છે, મનુસ્મૃતિને ક્યારેય પૂર્ણ રૂપે સ્વીકારતા નથી। અને આથી તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરી શકે એવા અનેક સંજોગો હોવા છતાંય, બાબા સાહેબ આંબેડકર ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરી શકે એવા સંજોગો હોવા છતાં એમને ડગલે ને પગલે આ મનુસ્મૃતિ અથવા તો મનુવાદ પ્રેરિત અનાચારનો ભોગ એક કરતા વધારે વખત બાલ્યકાળથી બનવું હતું। અને એ બનવા છતાંય તે ભારતના બંધારણનું અસ્તિત્વ આવ્યું। અને એ અસ્તિત્વ આવ્યા પછી ભારતના તમામ નાગરિકોનો મુક્ત શિક્ષણ મેળવવાનો બંધારણીય અધિકાર મળ્યો। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે લોકતંત્ર ભારતનો એક ઉત્તમ પ્રકારનું બંધારણ મળ્યું અને બંધારણના પ્રતાપે ભારતના તમામ નાગરિકોનો બીજા ઘણા બધા અધિકારો મળ્યા, પણ શિક્ષણ મેળવવાનો પણ અધિકાર મળ્યો। અને એના કારણે અનેક તેજસ્વી છાત્રો પેદા થયા અને એમણે ભારતના વિકાસમાં થોડું ઘણું કોઈ યોગદાન આપ્યું છે। પરંતુ આપણે જોઈએ કે આવા તેજસ્વી છાત્રોને કઈ રીતે રૂંધી શકાય અથવા તો કઈ રીતે કચડી શકાય એનું સૂક્ષ્મ આયોજન ભારતની પ્રજાના નાણાં અને ભારતની સંસાધનો વડે કેટલાક લોકો કરી રહ્યા હોય એવું જે ઘટનાઓ બની રહી છે એના આધારે આપણે કહી શકીએ એમ છે। કારણ કે આ બધા જ અનાચાર, અત્યાચાર, શોષણમાં સૌથી વધારે ઘાતક બાબત એ છે, આ બધા જ અનાચાર, અત્યાચાર, શોષણ, આ બધામાં ઘાતક બાબત એ છે કે અનુસૂચિત જાતિઓ ઉપર અનાચાર, અત્યાચાર કરનાર ભારતના મુસ્લિમો નથી અને ભારતના ખ્રિસ્તીઓ નથી, પણ ભારતના શૂદ્રો અને અતિશૂદ્રો ઉપર આ પ્રકારના અનાચાર કરનારા કેટલાક કટ્ટરતાવાદી પરિબળો છે। અને એના કારણે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ નિર્માણ કર્યું અને ભારતની તમામ પ્રજાને જે શિક્ષણનો અધિકાર મળ્યો, એમાં સૌથી દુઃખદ બાબત એ છે કે આ સનાતનવાદીઓને એમની જે મનેચ્છાઓ છે, એમની જે મહત્વકાંક્ષાઓ છે, મનુસ્મૃતિનું અક્ષરશઃ પાલન થવું જોઈએ એની ઉપર કઠોરાઘાત થયો છે। અને આથી તે છેલ્લા 79 વર્ષમાં અનુસૂચિત જાતિના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય એ પ્રકારે જુદા જુદા અનેક બનાવો બન્યા। અને છેલ્લો બનાવ જે સૌથી વધારે કુખ્યાત બન્યો રોહિત વેમુલાની આત્મહત્યાનો। આવા બનાવો અનેક વખત બન્યા છે, બનતા રહી છે। અને આ બધી બાબતો ઘાતક બાબત, વિશેષ ઘાતક બાબત એ છે કે ભારતનું ગોદી મીડિયા, કેટલાક નિષ્પક્ષ પત્રકારો અને નિષ્પક્ષ પ્રિન્ટ મીડિયાને બાદ કરતા ભારતનું ગોદી મીડિયા આવા બનાવોને બહાર લાવવાનો પ્રયાસ નથી કરતું, અથવા તો એને દબાઈ દે અથવા તો એને વિકૃત સ્વરૂપે રજૂ કરતું હોય છે। પણ એમાં એક સૌથી સારી બાબત એ છે
કે આ બધા જ બનાવો, આ બધા જે બનાવો બની રહ્યા છે ને, એ બનાવો આથી પણ 100 ગણી વધારે શક્યતાઓથી બની શકે એવા સંજોગો હતા, પણ એવું થઈ શક્યું નહીં. કઈ રીતે થઈ શકે કે કટ્ટરતાવાદી સનાતની લોકો મુસ્લિમોનો પરહેશ, મુસ્લિમોનો વેશ ધારણ કરી અનુસૂચિત જાતિઓ ઉપર અનાચાર, અત્યાચાર, શોષણ કરી શકે, પણ એવું નથી કરી શક્યા. એ એમના માટે શોકજનક બાબત હશે. ફરી વખત રિપીટ કરું કે સનાતન ધર્મના કેટલાક કટ્ટરતાવાદી પરિબળો મુસ્લિમોનો પ્રવેશ અથવા તો ખ્રિસ્તીઓનો પ્રવેશ ધારણ કરી અનુસૂચિત જાતિ ઉપર અનાચાર, અત્યાચાર, શોષણ અને દરેક પ્રકારના અત્યાચાર કરી શકે એમ છે, અને એ એવું નથી કરી શકે. એ એમના માટે શોકમગ્ન બાબત છે. અને આવું કયા આધારે કહી શકાય કે કોંગ્રેસી ઉમેદવાર નરહરી અમીનનો પ્રચાર મુસ્લિમો બની અને તાલીમ પામેલા ચોક્કસ લોકો જ કરતા હોય. નરહરી અમીન કોંગ્રેસી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. એ વખતે તાલીમ પામેલા કેટલાક લોકો મુસ્લિમોનો પ્રવેશ ધારણ કરી અને નરહરી અમીનને મત આપજો, એટલે એમ કે આ તો મુસ્લિમોનો ટેકેદાર છે નરહરી અમીન, એવો નકારાત્મક પ્રચાર થાય, આવું કરી શકતા હોય. ઘણા બધા મંદિરોની અંદર માંસ ફેંકવાના, મંદિરોની નજીક ગાયના માથા ફેંકવાના અનેક બનાવોની અંદર નોન મુસ્લિમ, નોન ખ્રિસ્તીઓ પકડાયા છે અને આની પોલીસ ફરિયાદો થઈ છે. એટલે મૂળ વાત તો આપણે એ કરીએ કે આવા ઘણા બધા કેસો બન્યા છે, પરંતુ 1 જૂને, હમણાં જ તે જૂન મહિનામાં કેરળ હાઈકોર્ટના જસ્ટિસ એ બદરુદ્દીને એક અવલોકન કરતા કહ્યું, એમણે શું કહ્યું કે ભાઈ કેરળમાં મેડિકલ કેસોના જે વિદ્યાર્થીઓની વારંવાર જે અવહેલના થઈ રહી છે, અને એમાં મેડિકલ કોલેજો સૌથી વધારે જવાબદાર છે, એવું એમનું કહેવાનો સારાંશ હતો, એમનો ભાવાર્થ એ હતો. અને એવું શા માટે કહ્યું? 10મી એપ્રિલ 2026ના રોજ કેરળ ડેન્ટલ કોલેજના એક વિદ્યાર્થી નીતિન રાજ નામના વિદ્યાર્થીએ કોલેજની નજીકની એક ઇમારતના 10મા માળેથી એના બિલ્ડિંગ ઉપરથી છલાંગ લગાવી અને એને આત્મહત્યા કરી લીધી. અને એની આત્મહત્યા કરવાના કારણે એના પિતાએ જે ફરિયાદ નોંધાવી એ મેડિકલ કોલેજના વડા ડોક્ટર રામ અને બીજા 2 આરોપીની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી, અને એ જાતીય ઉત્પીડનના કારણે મેડિકલના વિદ્યાર્થી નીતિન રાજે આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું, અને એના કારણે પોલીસે આ લોકોની ધરપકડ કરી. અને જ્યારે એના જામીન અરજીની સુનાવણી થઈ રહી હતી ત્યારે 1 એપ્રિલે કેરળ હાઈકોર્ટના જજ બદરુદ્દીને આ ટિપ્પણી કરી, એમણે આવું વિધાન કર્યું. એટલે ખૂબ સમજવા જેવી બાબત છે કે ભારતની મેડિકલ કોલેજો અને બીજી ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ છે ત્યાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ અનેક વખત બની છે. યુજીસી દ્વારા જે સંસ્થાકીય સમિતિ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવાના જે ડેટા રજૂ કર્યા હતા, એ ડેટાઓ કેમ રજૂ કરવા પડ્યા હતા? કારણ કે જાન્યુઆરી 2025માં ભારતની સુપ્રીમ કોર્ટે યુજીસી પાસે ભારતની કોલેજો અને યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવના ડેટા માંગ્યા હતા, અને એના સંદર્ભમાં યુજીસી દ્વારા જે કંઈ ડેટાઓ રજૂ કરવામાં આવ્યા હતા એમાં એ હકીકતો બહાર આવી કે દેશભરની યુનિવર્સિટી અને કોલેજોમાં જાતિ આધારિત ભેદભાવની ફરિયાદો જે છેલ્લા 5 વર્ષમાં લખાઈ એમાં 118% વધારો થયો. છેલ્લા 5 વર્ષમાં અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની જે ઘટનાઓ બની એમાં 118% વધારો થયો. 2019-20માં જે નોંધાયેલા ઘટનાઓ હતી એ 173 હતી, અને 173થી વધી અને 2023-24માં આ ઘટનાઓ 378 થઈ. એટલે 2019-20 અને 2023-24માં યુજીસીના 704 યુનિવર્સિટીઓ અને 1553 કોલેજોના સમાજ સ્થિત કોષ અને અનુસૂચિત જાતિ કોષ દ્વારા 1160 આવી ફરિયાદો મળી હતી. કેટલી? 1100. છેલ્લા 5 વર્ષમાં 1160 આવી ફરિયાદો મળી હતી, અને આમાંથી કેટલીક ફરિયાદોનું નિરાકરણ થયું હતું.
એટલે આવી અનેક ઘટનાઓ સમગ્ર ભારતની અંદર બની રહી છે અને ભારતની અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ ઉપર સવિશેષ બની જાય, સાથે સાથે અન્ય પછાત વર્ગના પણ ઘણા બધા છાત્રો આ રીતનો ભોગ બની રહ્યા છે. એટલે ભારતની અંદર એક દલિત ઉત્પીડનની મુહિમનો જાણે યજ્ઞ ચાલી રહ્યો હોય. આવા તેજસ્વી છાત્રોને કઈ રીતે દબાઈ દેવા, છેક પ્રાથમિક શાળાથી બાલવાડી કેજીથી શરૂ કરી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની અંદર વારંવાર આવી અનેક ઘટનાઓ બને છે, પરંતુ માત્ર અપવાદરૂપ કેટલીક ઘટનાઓ જ બહાર આવે છે. મોટા ભાગની ઘટનાઓ દબાઈ જાય છે, કાં તો દબાઈ દેવામાં આવે છે, કાં તો એની પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી, ગોદી મીડિયા દ્વારા એને કોઈ કવરેજ નથી આપવામાં આવતું. એટલે આ ખૂબ ગંભીર વિચારવાની બાબત છે અને આની અંદર સૌથી વધારે વિચારવા જેવી બાબત એ છે કે કટ્ટરતાવાદી સંગઠનો સાથે જોડાયેલા અનુસૂચિત જાતિના લોકોએ પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે અમે ક્યાં છીએ અને મારા સમાજની કઈ રીતે અવહેલના થઈ રહી છે, મારા સમાજનો ઉત્પીડન કઈ રીતે થઈ રહ્યું છે. જો તમે સમાજના અસ્તિત્વના આધારે કોઈ પણ સંસ્થા, કોઈ પણ સંગઠનની અંદર પ્રવેશ કરી અને ઉચ્ચ હોદ્દા ભોગવતા હોય, તમે મલાઈ ચાટતા હોય અને ચાપલુસી કરતા હોય, તો સાથે સાથે આ પણ વિચારવું જરૂરી છે. એટલે તમને યોગ્ય લાગે તો આ બાબતમાં વિચારજો, અને જે મિત્રો ચેનલ જોઈ રહ્યા છે એને પણ એવી વિનંતી છે કે તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું. આવજો.